જય મેલડીમાં. જો આપણે આ મેલડીમાં વાળા છે બધા આપણા અને ભાઈઓ બધા બહુ આયા સેવા ઉસે કેટલા વર્ષથી આપણે છે. આ 3 વર્ષથી સખત સેવા એમ. આ સખત 4-5 વર્ષથી આમને સેવા ઉસે અને બધાને જો આવું ભોજન અને બધું પ્રસાદીનું બધું આનપા ઓરન તમે બોલો આ લોકો કાર્યક્રમ હોય છે મંગળવાર રવિવારે પાણી પૂછતો છે આ બધા પાણી વાત કરતો છે બોલ ખબર પડે ને હા આ વાત કરતો છે કેવી રીતે બોલ સરી હા આવી રીતના મેરડીમાના મંદિરે દર રવિવારે 400 થી 500 માણસ થાય ને. અને આ મંદિર નવું બન્યું હા નવું મંદિર હા આ સેવક છે આ ભાઈ ના. અહીંયા હર વર્ષે અમે પાઠ ઓછામાં ઓછા 5,000 નામ ધર્મેન્દ્રસિંહ ગોયલ છે. 5,000 અમે પાઠ ઉત્સવ કરવી છીએ. 5,000 માણસને અમે અહીંયા જમાડવી છીએ અને પ્રસાદીનું વિતરણ કરવી છીએ. અને દર રવિવારે અમે નાના છોકરાઓને પ્રસાદી વિતરણ કરવી છીએ. નાસ્તો કોઈ પણ અમે નાસ્તો દર વર્ષે અમે આ પાઠ ઉત્સવ કરવી છીએ. મેલડી માને આ મંદિર વિશે કંઈક બોલજો. મંદિર વિશે જાણકારી દેવાની છે. મેરડીમાનું મંદિર છે. ઓકે એક મિનિટ હવે લખી લેવા દે. મંદિર બહુ જૂનું છે. મંદિરનો આ ત્રીજો પાટોત્સવ છે. દર રવિવારે મંદિરે માતાજીને પ્રસાદી અને એનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ બધા ભાઈઓ ભેગા મળીને આ ધાર્મિક કાર્ય કરે છે અને બધાનો સાથ સહકારથી આ કાર્ય દર વર્ષે સંપન્ન થાય છે. બધાનો પ્રોત્સાહન મળે. બહુ સારો બધાનો સહકાર સાથ સહકાર. અને આ ભાઈ આપણે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? મંદિર તો બહુ આ તાર નવું 50 વર્ષ જૂનું. અને આ આપણે આ અત્યારે નવું રિનોવેશન કર્યું ને મંદિરનું. નકર પહેલા નાનું હતું. દર રવિવારે પ્રસાદી અને માતાજી ધાર્યા કામ બધા વિશ્વાસથી કરે. આ બધા આવી રીતે સબાબ ને આ માતાજીનું એક આપણે ખાસ ઓલું છે તે આ જે કોઈ માનતા કરે એનું ખાસ કામ થાય છે. બધા કામ અને માતાજી હાજર છે મેલડીમાં. આ પેલા અંદર કાંઈક આ ભોયરામાં હતું ને આ મંદિર. મંદિર પેલા રોડ ઉપર હતું. હા રોડ ઉપર ડિમોલેશન આવ્યું અને મંદિર અંદર લીધું. હા એ કામ 2 થી 2.5 વર્ષ ચાલ્યું. પછી મંદિરનો પાટોત્સવ આજથી 2 વર્ષ પહેલા કર્યો. આ ત્રીજો પાટોત્સવ છે. અચ્છા અને દર વર્ષે હવે પાટોત્સવ કરે છે. પ્લસ દર રવિવારે બધાને પ્રસાદી વિતરણનું કાર્ય થાય છે દર રવિવારે સાંજે. અને દર રવિવારે ટાઈમ શું છે? સાંજે 5 થી 7:30 સુધી હોય. ઓકે.
હા યુટ્યુબ છે હો. બહુ જૂના વર્ષનું છે. ઘણા વર્ષ થઈ ગયા. રાજાશાહી વખતનું છે આ મેળીમાનું મંદિર. અને નાની ડેરી હતી ત્યાં મોટું મંદિર બનાવ્યું માતાજીનું. હા અને આનો ઇતિહાસ શ્રદ્ધા અને વિશ્વાસ રાખેલા કામ કરે માતાજી. આ ચૌહાણના કુળના મેળીમાં છે. અને આ મેરડીમાં નામ શું છે? આ કયા મેરડીમાં તરીકે ઓળખાય છે? ચૌહાણના મેળીમાં તરીકે. કોહાના મેરડીમાં અને હા, કાંઠાવાળા. કાંઠાવાળા આ કાંઠાવાળા મેરડીમાં તરીકે ઓળખાય. શ્રદ્ધા અને વિશ્વાસ વધારે છે. હા મારી જેમ કેમ છે એમાં કાળુભાઈ એને એટલો વિશ્વાસ મને શ્રદ્ધા અને વિશ્વાસ રાખેલા. એને બહુ ભલે માને મહિને છે. 2 મહિને એક વખત આવું. હા ભગવાનમાંથી વિશ્વાસ. મા ઉપર વિશ્વાસ છે મારા દીકરાને જેમ છે. આ ઓલા કેમ 52 પત્તાનો એક મેરડીમાં. હા, એમ મેરડી 52 પત્તાની રમત એક મેરડી હા. કહેવાય. હા બરોબર છે સવાલ જ નથી કાંઈ. અને હા તો. મેરડી હોય ને આપણે ભાઈની સરળ જ ન મળે. વડા ભાઈ ન મળે. એટલે એ મારા દીકરા જ છે હવે આજથી તો પછી કીધું. હા. એટલે જો એમ કીધું બા કાંઈ વાંધો નહીં એમ. દર મંગળવારે આવશું હે? દર મંગળવારે. હા દર મંગળવારે ને રવિવારે છે ને. હા. દર રવિવારે ને મંગળવારે અહીંયા આવ્યો છો ને. તમે દર રવિવારે ને મંગળવારે ના, હમણાં નથી આવતો માસી. મારે દુકાન પહેલા આવતો પણ હવે પણ માની તો શ્રદ્ધા બહુ છે મારી છે. શ્રદ્ધા. અને માં એમ કે ત્રીજા માળે નથી દેતો હું તો પડી જાઉં મને એટલી માતાજીનો વિશ્વાસ. માતાજીને એમ થાય જવું છે મારે તો આ ગાડી લઈને પગે લાગવા વી હા, આવું. મારી જેમ છે હાલીને વી વિશ્વાસ. આવું માતાજી. હાલીને વી આવે એટલે છે. વિશ્વાસ. એટલો વિશ્વાસ છે મારી જેમ છે મેરડીમાંનો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ છે. એટલે અંદરથી કાળુભાઈને દર્શન કરતા હાલો અંદર જાવી. હાલો બા. હા ચાલ એ લોકો કાળુભાઈને એના લઈ લે ને પછી મારો વાંધો નહીં પછી બધા બૈરાવના લઈ લે છે એ તો વાંધો નહીં. આ રીતનું આખું મંદિર બનાવ્યું એમ ને? હા, મંદિર બનાવ્યું. પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી. આખું નવું મંદિર બનાવ્યું પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. હા પછી આ માતાજીનો દર વર્ષે આ માતાજીનો પાટક ઉત્સવ ઉજવે છે. હા દર મહિના અને આ તારીખ હા. પૂનમ પછી. પૂનમ પછી આ કેટલી તારીખ છે આજ? આજ પૂનમ પ્રમ દિવસે હતી. આજ 26 તારીખ થઈ. હા 26 તારીખ. 27. હા પૂનમ દી માતાજીની ફેરી ભક્તિ ફેરી ફરે ડીજે બીજે સાથે અને પછી આજ હવન હોય અને હવન ને જમણવાર કરે. આ ભક્તિ ફેરી ક્યાં લગી ફર્યા છે? આખા ઓલા ભાઈની વાડીમાં ફરે, હા વિઠ્ઠલવાડીમાં ફરે. હમ પણ ભાઈની વાડીમાં ફરીને માતાજીને ડીજે બીજે સાથે કાઢી હા. બધા રાસ ગરબા રે હા એવી રીતના માતાજીની અને અમને નહોતી ખબર પડે એમાં સાંભળ્યું આપણે હાલ્યું. અને અમે સાંભળ્યું હા. એટલે તમારો આયા લેવા લેવા આવ્યા આવ્યા. અને મેં કીધું યુટ્યુબમાં સાવ તો મેં કીધું કાંઈ વાંધો નહીં મેરડીમાંનું જાવ હોય ત્યાં હું જાઉં છું અને કીધા વગરનું જાવશો અને આજી રીતે રહો પણ ઓલા જમવાની પ્રસાદી દેતા તે ભાઈ કે માસી તમે યુટ્યુબમાં છો મેં કીધું સૌ તો ખરી ના, ના, અને હવે આમાં તો આવી રીતે બહુ સાદી સરસ કામ કર્યું માતાજીનું હા જાહેર. જાહેરાત એટલે બહુ વસ્તે 10-15-20 લાખ માણસ આપણું જોશે અને આપણે માતાજીનું આપણું ઓળું થશે કે નહીં આ ઠેઠ આપણે દુબઈમાં ને ઈ સાઈડ જવા બધા. માતાજી મેરડીમાંના દર્શન તો થાય બાને. હા એ લોકો આપણે ક્યાંનો ક્યાંય લગી આપણે યુટ્યુબર છે એટલે બધે દર્શન કરશે ને કરશે માતાજી. ક્યાંનો ક્યાંય લગી થશે અને આમાં જે મેન પ્રાણ પ્રતિષ્ઠા કરી આ મૂર્તિ છે ને, આ નાની. હા આ હા એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ બેન થોડો આ માનો આ ઓલા નીચે છે ઈ ને. હા થોડો છે આ જૂની. આ જૂનું. હા હા. મતલબ આ જે નીચેની આ બે માતાજી છે હા એ જૂનીમાં અને આ મોટી મૂર્તિ છે એ બેસાડેલી છે પ્રાણ પ્રતિષ્ઠા. પ્રાણ પ્રતિષ્ઠા કરી. પણ શ્રદ્ધાને વિશ્વાસ છે એટલે માતાજી આવી ગયા છે એ બધાના મનની અંદર જ છે એમાં કઈ કઈ ગોતવા જાવું પડતું નથી વિશ્વાસ રાખવાનો છે માતાજી વિશ્વાસ રાખો એટલે માં અને મને ખબર નહોતી પણ કાળુભાઈ ને વાત કરીને બધું પૂછ્યું ને આ બધાને ખબર પડી એટલે મેં કીધું આપણે તમે કયો તો આપણે ઉતારવા જો તો ઉતારો તો એ કે બા ઉતારો વાંધો નથી કાંઈ તમને અને જો એ મારા દીકરા છે જે કાળુભાઈ છે એ વાત કરે છે ને આ બધા મારા બહેનો ને માતાઓ છે આપણે અને બધાયનો તું તારે લઈ લે ને આ બધા અત્યારે ભક્તો બધા દર્શન કરવા આવ્યા. રવિવારે કેમ જમણવાર. દર રવિવારે ને મંગળવારે છે જો કીધું છે કાળુભાઈ આવ્યા છે હો ના હા